નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો આજે સાંજના ટાઈમથી મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાગ્યા છે 7:05 વાર છે. હું 6 વાગ્યે છે ને થોડી ચા ને હું પીતી હતી ત્યારે જ મને આજે વિચાર આવ્યો. એમ તો 2 ડેઝથી હું આવી જ રીતે કરું છું કે રોજે સાંજે પ્રહારની સાથે મારે 7 to 9 સ્કેટિંગમાં જવાનું હોય. ઘરે આવતા આવતા ક્યારેક છે ને 9:15 થઈ જાય. પછી રસોઈ બનાવવી અને જમવાનું ને બધું બહુ જ રાતનું આખું રૂટીન છે ને મારું ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્કેટિંગ છે ને મેં પ્રહાનને પણ ઈચ્છા નહોતી અને પછી મને પણ એમ હતું કે નથી ન જાય તો સારું, કેમ કે પછી મારા માટે બહુ હેક્ટિક થઈ જતું હતું. પછી આજે મને મતલબ 2-3 દિવસથી મને હવે એવો વિચાર આવે છે કે પ્રહાનને જો બહાર તો આઉટડોર એક્ટિવિટી માટે તો ગમે ત્યાં લઈ જવું જરૂરી જ છે. તો પછી બેટર છે કે હું છે ને મિનિટ પાણી ભરી લઉં. હા, કે તો પછી બેટર છે કે હું કંઈક થોડુંક એવું પ્લાનિંગ કરું. તો આજે મેં શું કર્યું કે જો 6:05 મેં રસોઈ પણ સાથે સ્ટાર્ટ કરી દીધી. ચા એક બાજુ બનતી હતી ને એક બાજુ મેં રસોઈ બનાવી. તો અત્યારે મારી બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો અહીંયા રાતનું ડિનર આવીને હવે સીધું જમવાનું જ છે. તો જો ડિનરમાં શું બનાવ્યું છે ને બતાવું. તો જો અહીંયા મેં ખીચડી બનાવી નાખી છે ગરમ ગરમ. તો જો અહીંયા ભાખરી પણ બની ગઈ છે. પછી જો અહીંયા છે મરચા તળી નાખ્યા છે. અરે ભીંડાનું શાક પણ બની ગયું છે. તો કમ્પ્લીટ ડિનર બધું બની ગયું છે. આવીને સીધું જમવાનું જ છે. ચલો, તું રેડી થઈ ગયો? 2 સોક્સ પહેરી લીધા? તો જા શૂઝ ને પહેરી લે. જા પાણી ભરી ઓલામાંથી બેગ કાઢી લે. જા તારું સ્કેટિંગનું નીચે જ છે સાવ. જા, મેં એની જગ્યા બદલાવી નાખી. જા. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? તો સ્વાગત છે ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજના દિવસનું છે ને એઝ સચ કોઈ ખાસ પ્લાનિંગ છે નહીં, કોઈ ખાસ કામ નથી, ક્યાંય જવાનું નથી. બસ એક રોજનું ઘરનું રૂટીન છે. ઓનલી કુકિંગ છે અને બેસિક નાનું મોટું ઘરમાં જે કાંઈ બી આપણે આડોઅવળું કરવાનું હોય ને એ જ છે. અને જો સૌથી પહેલાં સવારમાં ઉઠી અને નાહી ધોઈ લીધું છે અને પાછળવાળા બેડરૂમની બેડશીટ છે ચેન્જ કરવાની હતી, એટલે અહીંયાની બેડશીટ કાઢી છે, વોશમાં નાખી દીધી છે. એટલે આજનો આખો દિવસ છે ને એ એકદમ સિમ્પલ અને રેન્ડમ દિવસ જવાનો છે. તો બસ ચાલો મારી સાથે આજનો દિવસ કેવો રહે છે એ જોઈએ. અને ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો મોર્નિંગમાં તો સૌથી પહેલાં મેં કીધું ને કે બેડ ને બધું થોડું ઘણું વ્યવસ્થિત આપણું હોય ને એટલે આપણને થોડુંક છે ને એ ઘર છે, બેડરૂમ છે એ થોડું વધારે આમ ઓર્ગેનાઇઝડ લાગે. અને અહીંયા પાછળના રૂમમાં જો કપડાં બહુ જ બધા ઢગલો થઈ ગયા છે. ગેસ્ટ રૂમની આ જ ખાસિયત હોય. ઘરમાં છે ને કોઈ એક્સ્ટ્રા રૂમ્સ હોવા જ ન જોઈએ, કેમ કે એક્સ્ટ્રા રૂમ હોય ને ત્યાં મોટા ભાગે છે ને એને આપણે એઝ અ સ્ટોર રૂમ તરીકે જ મોટા ભાગનો યુઝ થતો હોય છે. આ રૂમની અહીંયા બેડશીટ ચેન્જ કરવાની હતી એટલે મેં કીધું કે ચલો એક બેડશીટ છે એ સરસ વ્હાઇટ કલરની બિછાવીએ, કેમ કે મારી પાસે મોટા ભાગે છે ને લાઇટ કલર્સ છે અને જ્યાં મારે બેસવું હોય ને સૂવું હોય ને ત્યાં મને ગમતી જે બેડશીટ હોય ને એ હું વધારે પ્રિફર કરું. અને પહેલાં જે બ્લુ બેડશીટ હતી ને એ પ્રહાનની બહુ જ ફેવરિટ છે. એટલે જ્યારે પણ પ્રહાનને હું પૂછું ને તો એમ જ કે બ્લુ કલરની બેડશીટ છે ને એ બિછાવો. એ બેડશીટ તો પ્રહાને એમ કીધું છે કે જ્યાં સુધી હું મોટો થઈ જાઉં ને ત્યાં સુધી એ બેડશીટ છે તું પાથર નહીં ને તો કંઈ નહીં, પણ મમ્મા તું એને સાચવીને રાખજે. એટલે હવે છે ને થોડીક એનો કલર ફેડ થઈ ગયો છે. એટલે હું વિચારું છું કે હવે એને બહુ યુઝ ન કરું અને પ્રહાન માટે એ સાચવીને રાખી દઉં, કેમ કે એની ઈચ્છા એવી છે કે મારે હજી પણ 10 યર્સ 15 યર્સ પછી પણ મારે એને જોવી છે કે કેવી રહે છે મારી ફેવરિટ બધી વસ્તુઓ. અને બસ જો રેન્ડમ ડેમાં એક મારી જે હેબિટ છે ને એ મને બહુ જ સરસ કામ આવે છે. ખરેખર આ હેબિટ છે ને તમે લોકો પણ જરૂરથી ડેવલપ કરજો. આનાથી છે ને બહુ જ ફાયદો થશે ને ધીમે ધીમે કરીને ક્યારે આપણું ઘર છે ને સાફ થઈ જશે ને એની ખબર નહીં પડે. આજનું મારે છે ને એક જ શું કહેવાય ડ્રોવર છે એ કાઢવાનું હતું કિચનનું. આખા દિવસમાં હું કોઈ પણ એક જ ઘરનો ડ્રોવર ક્લીન કરું, કોઈ બેડરૂમનું છે કે પછી કિચનનું છે, કોઈ પણ એક જ કે જેમાં ઓનલી 5 to 10 મિનિટ્સ જેવો ટાઈમ લાગતો હોય છે. એટલે આખો જ શું થયું, તેલનો ડબ્બો મારો ખાલી થઈ ગયો હતો ને એટલે મેં કીધું કે પાછો રિફિલ કરીએ, પહેલાં એને વોશ કરી લઈએ. તો જે યલો કલરનું ટીન આવે છે ને એને મેં વોશ કરી લીધું છે
અને ફરીથી રિફિલ કરીને રાખીને પહેલાં મેં કીધું અહીંયા છે ને થોડું ઓઇલી પણ વધારે થઈ ગયું છે. જ્યાં ઓઇલ અને તેલના ડબ્બાને બધું રહેતું હોય ને ત્યાં નીચે પણ શું કહેવાય આ જે ખાનું છે ને એમાં પણ થોડું ઓઇલ આજુબાજુમાં આવી જ ગયું હોય. એટલે ત્યાં મેં પહેલાં જે ગ્રીસવાળો સ્પ્રે છે ને ક્લીવાનો એ કરેલો છે. અને બસ પછી થોડી વાર 5 મિનિટ રહેવા દીધું હતું અને પછી સરસ એક કપડાથી સાફ કરી નાખ્યું ને તો એકદમ સરસ જે કોઈ પણ ઓઇલના ગ્રીસ ને ડાઘ હતું એ બધું જ નીકળી ગયું છે. અને આખું જ શું કહેવાય કે આપણું ખાનું છે ને એ સરસ મજાનું સાફ થઈ ગયું છે. અને મોટાભાગે છે ને આ ખાનાની અંદર હું બધા મસાલા અને તેલ જ રાખતી હોઉં છું. એટલે એવરી ડે છે ને હું અંદરના જે કંઈ બી ખાના હોય ને એ કોઈ પણ એક ખાનું હું સાફ કરું છું. પણ બહારની સાઈડ જે આપણે છે ને આખું જે ફર્નિચર એમાં અમે લગભગ વીકમાં એકાદી વખત કે 2 વખત એમના જ ઉપર પોતું મારતા હોઈએ છીએ. કેમ કે ઓઇલના ને કોઈ લૂંટવાળા કે આપણા હાથને ડ્રોવર્સને અડતા હોય ને એટલા માટે 4-5 દિવસે એક વખત બહારથી ફર્નિચર છે એ હું કમાસી ગમે એ ફ્રી હોય તો અમે સાફ કરી લેતા હોઈએ છીએ. અને બસ જો અમારી જે ગ્રોસરીઝ છે મોટાભાગની થોડી ઘણી કંઈક 2-4 પેકેટ્સ છે. બાકી મસાલા અને તેલ એ બધી વસ્તુ અહીંયા રાખું છું. એટલે અમુક જગ્યાઓ છે ને ફિક્સ થઈ ગયા પછી આમ થોડુંક રૂટીન છે ને આપણું વધારે સરસ આવતું હોય છે. અને આ હેબિટ છે ને બહુ જ સારી છે કે એકસાથે જો બધું મેસ ન થાય અને થોડું હોય ને તો 10 જ મિનિટ્સમાં હું છે ને ટાર્ગેટ જ મારો હોય કે કોઈ પણ એક ડ્રોવર કે મોટું ખાનું થોડું કાઢ્યું હોય ને તો 10 to 15 મિનિટ્સમાં એ કમ્પ્લીટ કરી જ નાખવાનું. પછી હું બીજા આડાવડા કામો છે એ ન લઉં જ્યારે એ ખાનું કાઢું ને ત્યારે. અને બસ પછી કિચનમાં શું કહેવાય લંચની તૈયારી કરવાની છે. અત્યારે ચોમાસું છે ને તો શાકભાજી આવે છે તો ઘણું બધું. બટ આમ કદાચ ક્યાંક ને ક્યાંક ભાવતું પણ નથી. અને મને હમણાંથી છે ને સાંજના ટાઈમ પર થોડી એસિડિટી જેવું થતું હોય છે. આમ થોડું હેવીનેસ લાગતું હોય છે. એટલે મેં તો આજે છે ને કઠોળ જ ખાઈ હવે. અને મને 2-3 કમેન્ટ્સ પણ આવેલી હતી કે બને ત્યાં સુધી ચોમાસામાં છે એ કઠોળ જ ખાવા જોઈએ. તો રાત્રે મેં વાલને પલાળી દીધા હતા. અને આ વાલ છે ને એ મોટી સાઇઝના છે. 8 થી 10 કલાક જેવો ટાઈમ જોઈએ એને પલળવા માટે. એટલે એકદમ પ્રોપર પલળી ગયા છે. અને હવે સિમ્પલ એવું આપણે જેમ સબ્જી બનાવીએ એવી રીતના લસણ નાખી અને એનો વઘાર કર્યો છે. આનો મેં શોર્ટ વિડીયો મૂક્યો હતો ને તો ઘણા બધા લોકોની કમેન્ટ્સ હતી કે એમાં અજમો પણ નખાય ડાયજેશન માટે સારો. એ મને આઈડિયા નહોતો. બટ હવે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ બનાવીશ ને ત્યારે જરૂર એમાં રાઈની સાથે અજમો જરૂરથી એડ કરીશ. અને સાથે ખાટિયા ઢોકળાની 2 થાળી પણ બનાવી છે. જ્યારે મેં આ શોર્ટ વિડીયોમાં મૂક્યું હતું ને ત્યારે મને 1-2 કમેન્ટ્સ આવેલી હતી કે લોટ કયો યુઝ કર્યો છે, કેટલું મેઝરમેન્ટ હોય છે. તો હું લગભગ છે ને 200 ગ્રામ જેવો ચોખા હોય એની સામે 50 ગ્રામ જેવી ચણાની દાળ છે એ આપણે જે ઘંટી હોય ને ફ્લોર મિલ ત્યાં પીસાવી લેતી હોઉં છું. થોડું કરકરું આપણે ભાખરીનું દળાવીએ ને એ ટાઈપનું. અને બસ પછી એનો જે આથો છે છાશને નાખી અને આખી રાત રહેવા દીધું હતું. એટલે સવારે એકદમ સરસ એમાં આથો આવી ગયો હતો. એટલે એમાંથી મેં આ ઢોકળા બનાવેલા છે. અને બસ જો ઢોકળા છે સિમ્પલ. હું બને ત્યાં સુધી 2 થી 3 થાળી થાય ને એટલું જ પલાળતી હોઉં છું. અને ફ્રીજમાં રાખી દેતી હોઉં છું. આમ તો 1 કિલો જેવું આપણે દળાવ્યું હોય ને તો 6-7 થાળી એમાંથી થતી હોય છે. બટ આ જે લોટ છે ને દળાવેલો એને વધારે વાર રાખીએ ને જેમ કે મહિનાથી પણ વધારે થોડો જો એને સ્ટોર કરીએ ને તો એ થોડો એમાં પછી ઢોકળા બને ને તો એવો એમ ટેસ્ટ ન રહેતો હોય. થોડા ખોરા ઢોકળા હોય ને લોટ છે એ ટૂંકમાં વક વગરનો થઈ જતો હોય છે. એટલે આજે મારું ધ્યાન ગયું ને કાલે એટલે મેં થોડો લોટ છે એ આથી દીધો હતો કે જેથી કરીને એ ખતમ થઈ જાય. હજી થોડો છે એકાદ થાળી થાય ને એટલો હજી લોટ બચેલો છે. ચાલો બધા લોકો જો ઢોકળા ખાવા માટે મસ્ત મજાની ગરમા ગરમ થાળી ઉતરે છે. એક બનાવી છે અને એક હજી બને છે. આજે નાસ્તામાં છે ને સવારે મારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું. એટલે પછી મેં આજે નાસ્તામાં ઉઠવાનું મારે લેટ થઈ ગયું હતું ને એટલે મેં સવારે પણ આજે એક ઢોકળાની થાળી જ કરી નાખી હતી. એટલે અત્યારે 2 જ થાળી કરી છે. ઓઇલ પેસ્ટલ એમાં નથી ભર્યા. હા એમાં મેં ભર્યા. હા કાલે જ ભર્યા. હા અને જો પ્રહાન મસ્ત અંધારું કરી પાછળ કર્ટેનનું અને મસ્ત જો ડ્રોઈંગ બનાવી છે. ચલો નીચે. ડ્રોઈંગ તો બહુ સરસ કરે છે. પછી પાછું કલરિંગ એ મસ્ત કરે છે. અને આમ એકદમ પ્રોફેશનલ કરતા હોય ને એવી રીતના શેડિંગ વાળી ને એવી રીતે. હા મારા પ્રહાનભાઈએ મસ્ત મજાની જો ડ્રોઈંગ કરી છે. હવે શું ડ્રો કરીશ? ટીવીમાં જોઈને કરીશ ને. ટીવી ચાલુ કરી દીધું છે અહીંયા. અને હવે ટીવીમાં કંઈક ડ્રોઈંગ ચાલુ કરી જોતા. હા
જો પ્રહાન કેટલો ગુડ બોય છે એ હું તમને કહી દઉં. સવારે પ્રહાન અહીંયા ડ્રોઈંગ કરતો હતો, પછી એની જાતે બધું મૂકી દીધું અને પછી છે ને જો આ વાળું હાઉસ કાઢ્યું હતું અને એ બધું રહીમો થોડી વખત, પછી પાછું બધું જો પ્રોપર પેક કરીને રાખ્યું છે કે મમ્માને બહુ ડિસ્ટર્બ ન કરે. વેરી ગુડ પ્રહાન. તો જો અહીંયા સિમ્પલ એવું શાક બનીને બિલકુલ રેડી છે. જો વાલના દાણા છે ને એમાંથી એની ઉપરની સ્કીન છે ને એ અલગ નથી થઈ. નહીંતર જો તમે વાલ ઓછા સમય માટે પલાળ્યા હોય ને ત્યારે આપણે જ્યારે એને બાફીએ ત્યારે એની ઉપરની જે સ્કીનની હોય ને પેલી એકદમ ટ્રાન્સપરન્ટ લેયર હોય એ છૂટું પડી જતું હોય છે ને એનાથી આખું જે વાલ છે ને વિખાઈ જતું હોય છે. એટલે પ્રોપર એને છે ને સોકિંગ ટાઈમ આપવાનો. તો બસ ચાલો જો સાંજ પડી ગઈ છે અને સાંજના ટાઈમ પર થોડું પ્રહાનની સાથે નાની મોટી કંઈક શું એનું સ્ટડી હોય કે પછી એની સાથે રમત કરવાની, એડિટિંગ કરવાનું. અને હમણાંથી તો જો પ્લાન બનાવ્યો છે ને કે વહેલું અર્લી થોડું ડિનર બનાવી લઉં છું, એટલે હમણાં ચાની સાથે થોડું ડિનરની પ્રિપેરેશન પણ કરી નાખીશ. પ્રહાને એનો ગલ્લો તોડી નાખ્યો છે કે જેમાં એને આખા ઘરમાંથી વીણીને જ્યાં જ્યાં હાથમાં કોઈન આવતા ને બધા આમાં નાખી દે. તો આજનો એકદમ રેન્ડમ અને સિમ્પલ ડેનો દિવસ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, વિડીયોને હાઈપ પણ કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. 10,000 ઉપર સબસ્ક્રાઈબર્સ ધીમે ધીમે થવા મળ્યા છે, એના માટે થેન્ક યુ સો મચ. જલ્દીથી મળીશું નવા વિડીયોમાં. બાય બાય, આવજો, ટેક કેર.